આપી દીધી. જે શાસને વાત્સલ્ય ભરેલા સ્થૂલીભદ્ર જીવનનું 84-24 સુધી અમર કરી દીધું. જે શાસને અહમથી ભરેલા ઇન્દ્રભૂતિને વંદનની પદવી આપી દીધી. એ શાસનને મારી વંદના. નમસ્તુ તસ્મૈ જીવ શાસનાય, નમસ્તુ તસ્મૈ તવ શાસનાય. એ શાસનના શાસનપતિ મારા તારણહારા શ્રી મહાવીર સ્વામીને નમઃ. માય ફેવરેટ, માય ફોરએવર બેસ્ટ ફ્રેન્ડ, પ્રથમ તીર્થંકર, પ્રથમ રાજેશ્વર, પ્રથમ સંયમધર એવા શત્રુંજય મંડળ શ્રી આદિનાથાય નમઃ. ધર્મ, સુરેન્દ્ર, રામ, અભય સદગુરુભ્યો નમઃ. ધ શાઇનિંગ સ્ટાર ઓફ અર જીન શાસન અને દૈલાવાળા સમુદાય, અપ્રમત્ત ક્રિયાયોગ, અવિરત સ્વાધ્યાય યોગ અને શુદ્ધ આચાર્યો જેના જીવનમાં હતું એવા તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય રામ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. ધ ગ્લોઈંગ સ્ટાર ઓફ અર જીન શાસન અને દૈલાવાળા સમુદાય, રામનું જીવન જેવું અનુકરણ પાવન, રામના ચરણ જેવું પાવન તીર્થ, અમારા જીવનના આનંદ, આલંબન અને આસ્થાનું પ્રયાગ તીર્થ એવા તીર્થ સમૂહ જેવા આચાર્ય ભગવાન વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. ધ વર્કિંગ સ્ટાર ઓફ અર જીન શાસન અને દૈલાવાળા સમુદાય, ગુરુ અભય નામ જેવું નિર્ભય જીવન અને કાર્યકુશળ એવા આચાર્ય ભગવાન શ્રી મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. ઉદ્યાનને જોઈ જેમ માળીની યાદ આવે, શિલ્પને જોઈ જેમ શિલ્પીની યાદ આવે એવા અમારા તપસ્વી ગુરુમૈયા શ્રી પ્રસન્ન પ્રભાશ્રીજી મહારાજ સાહેબ અને વાત્સલ્યદાયી શ્રી શિવપુરના શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. સાધના, સદભાવ, સેવા, સમર્પણ, સરળતા, મધુભાષી અને સંયમનું મેઘધનુષ એવા અમારી પર વાત્સલ્ય કરવાનારા મધુરભાષી ગુરુમૈયા શ્રી શાસન રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. અત્રે બિરાજિત વડીલો, સ્વજનો અને મારા પ્રેમીઓ, તમને બધાને મારો પ્રણામ. અહીંયા બેઠેલા શ્રી સંઘને મારો પ્રણામ. અભયદાન જેવો ઘોષણા અને મોક્ષનો દ્વાર છે સંયમ, પ્રસન્નતાનું અધિકાર પત્ર અને શીલનું તેજ છે સંયમ, શાસનનો આધાર અને સરળતાનું સૌરભ છે સંયમ, શ્રુતનું જ્ઞાન અને કરુણાનું સદભાવ છે સંયમ, વૈરાગ્યનું મધુરભાષી કાવ્ય, નમ્ર અને આદિ ગુણોનો હાર છે સંયમ, અણગારનો શણગાર અને વિભાવનો ત્યાગ છે સંયમ, મારા જીવનનો સાર છે, મારું ધ્યેય છે સંયમ. હું મારી લાઈફસ્ટાઈલની વાત કરું તો વ્યવહારિક ક્ષેત્રમાં એક સારું પ્લેટફોર્મ બને એટલે મારા પપ્પાએ મને CS with LLB કરાવ્યું. બટ બધા મને પૂછે છે, ઇફ આઈ એમ સો વેલ એજ્યુકેટેડ then why I am choosing સંયમ? બટ હું તમને બધાને પૂછવા માંગુ છું, if you all are so well educated then why are you not choosing સંયમ? True wisdom lies in using the knowledge we get in a correct way. No knowledge is waste. જ્યારે ગુરુ કૃપા અને પ્રભુ કૃપા વરસે છે ત્યારે ઇમ્પોસિબલ પણ પોસિબલ થઈ જાય છે. મુંબઈની છું, એમ્બિશિયસ હાઈ હતા, પપ્પાએ LLB કરાવ્યું હતું તો કેમ ન હોય. મારા લાઈફની વાત કરું તો મારું આટલું મોટું કોલેજ સર્કલ, કોલેજ લાઈફ, ફેસ્ટ સેલિબ્રેટ કરવા, કોલેજ બંધ કરી મૂવીઝ અને રેસ્ટોરન્ટ્સ જવું, લેટ નાઇટ પાર્ટીઝ એન્ડ ક્લબિંગ્સ કરું. બટ આ બધાની ઉપર જ્યારે પપ્પાએ મને સંયમની હા પાડી ત્યારે હું એકદમ ખુશ થઈ ગઈ. આ લાઈફસ્ટાઈલ એકદમ સ્મૂથલી ચાલતી હતી. આ લાઈફસ્ટાઈલ મેં મારા પોતા માટે ક્રિએટ કરી હતી. બટ મારા વાલા ઋષભ જે મારા વિઝન છે એમને તો મારા માટે કોઈ બીજા જ પ્લાન્સ બનાવ્યા હતા. ગિરિરાજની છત્રછાયામાં જ્યારે હું સાતયાત્રા કરવા ગઈ ત્યારે મને ઋષભે એક વ્યક્તિ મૌની જોડે પરિચય કરાવ્યો, જે મારી ફ્યુચરમાં કલ્યાણ મિત્ર બની અને મારા ગુરુ જોડે ભેટો કરાવનારી થઈ. ઈચ ફ્રેન્ડે મને કીધું કે એક દીક્ષા છે સુરતમાં અટેન્ડ કરવા આવીશ. મેં વિચાર્યું 5 ડેઝનો પ્લાન બનાવીને જાઉં છું, સુરત સાથે સાથે ફરી લઈશ અને થોડું એન્જોય પણ કરી લઈશ. બટ
પરીક્ષા જોયા પછી થોડું માઇન્ડ જ ચેન્જ થઈ ગયું. ત્યારે ગુરુ મહારાજ સાહેબ જોડે પણ ભેટો થયો અને એમને મને સંસાર વર્ષથી સંયમ સમજાયો. ત્યાર પછી ગુરુ કૃપા વરસવાની વંદના થઈ. સાહેબજીએ મને ઉદ્યાનની પ્રેરણા કરી. ઉદ્યાન કરવા ગઈ એની પહેલા મેં સાહેબજીને કીધું હું થોડા દિવસ ગાંધીનગર રોકાવા આવીશ. તો એ જે રોકાણી એમાં મારું મન હજી મક્કમ થયું. એના પછી જ્યારે મેં જેટલું પણ ભણ્યું છે, જેટલું પણ ગણ્યું છે, એ બધું પ્રભુના આગમ સામે નથી લાગતું હતું. મને એમ ફીલ થતું હતું કે જોબ સ્ટાર્ટ કરી દો પાછી. જોબ સ્ટાર્ટ પણ થઈ ગઈ, બટ એમ ફીલ થતું હતું કે કાંઈક મિસિંગ છે, સમથિંગ ઇઝ મિસિંગ. હવે સમજાયું that was missing was real happiness, મારો સાચો આનંદ. બસ મમ્મી પપ્પાને હવે એમ જ કહીશ કે તમે મને LLB કરાવ્યું છે, બટ હવે મારે તો કરવું છે MBA. મારે ભણવું અણગાર. મારે દિલ્હીના યુનિવર્સિટીમાં અણગારની ડિગ્રી લેવા જઈ રહી છું અને હું બની શણગાર અને થશી શાસન શણગાર. થેન્ક યુ સાહેબજી મને આટલું સરસ મંગલ મુહૂર્ત આપવા માટે. જીવ શાસન વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો વિચારવું કરો. મુહૂર્ત આવો ને.